નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 5. હવે જો ચેપ્ટર આખું પૂરું કરી નાખ્યું છે, પણ કેટલાક એક્સ્ટ્રા ટોપિક છે ઓનલી ફોર નીટ માટે છે. ટેક્સ્ટ બુકની બહારના ટોપિક છે. પુષ્પ વિન્યાસ, ફળ વગેરે જેવા ટોપિક છે, એમાં આજે આપણે પુષ્પ વિન્યાસની વાત કરીએ. પુષ્પ વિન્યાસ કોને કહેવાય એ તો આપણે ભણી ગયા છીએ, જોઈ ગયા છે કે પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર જે એક પ્રકાંડ જ છે, આ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણી, અને જેને પુષ્પ વિન્યાસ કહેવામાં આવે. વિન્યાસ એટલે ગોઠવણી, પુષ્પોની ગોઠવણી ક્યાં? પુષ્પના અક્ષ પર, જેને પુષ્પ વિન્યાસ કહેવાય. હવે આપણે એના પ્રકાર વિશે વાત કરીએ તો મુખ્ય બે પ્રકાર, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. યાદ કરો, અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેશો તમે? તો અપરિમિત પુષ્પ વિન્યાસની આપણે વાત કરીએ તો કે જ્યારે પુષ્પ વિન્યાસ છે, પુષ્પ વિન્યાસની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાતી નથી અને તેની પાર્શ્વીય કલિકાઓ દ્વારા ક્રમશઃ અગ્રાભિવર્ધી ક્રમમાં સતત પુષ્પો સર્જાય છે, જેને અપરિમિત પુષ્પ વિન્યાસ કહે છે. જે ભણી ગયા છે, બહુ ડિટેલ એમાં જવાની જરૂર નથી. અપરિમિત છે, અગ્ર કલિકા ક્યારેય પુષ્પોમાં ફેરવાતી નથી. હવે આના પ્રકાર આપણી ટેક્સ્ટમાં નથી, પણ આપણે કેટલાક રેફરન્સ માટે અને ખાસ કરીને નીટ માટે, અને ઘણી બધી તમે અલગ અલગ બુક સોલ્વ કરતા હોય અથવા તો એવું કંઈ સોલ્વ કરો તો આપણે ક્યાંય ઊભા ન રહીએ, અટકીએ નહીં, એના માટે આની વધારે ડિટેલમાં વાત કરીએ. તો અપરિમિત પુષ્પ વિન્યાસના ફરીથી આપણે પ્રકાર પાડી શકીએ, અને એમાં એક કલગી. હવે કલગી પુષ્પ વિન્યાસ તમે કોને કહેશો? કલગી પુષ્પ વિન્યાસ. હવે કલગી પુષ્પ વિન્યાસની અંદર જો આ પુષ્પ વિન્યાસ અક્ષ, અગ્રકલિકા પુષ્પમાં નથી ફેરવાતી, અગ્રાભિવર્ધી ક્રમમાં સતત પુષ્પ સર્જાય, પણ અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વ કલિકાઓમાંથી પુષ્પ સર્જાય છે. આ પુષ્પ સદંડી છે. જો દરેક પુષ્પમાં દંડ છે, સદંડી પુષ્પો છે. અને જ્યારે આ અપરિમિત પુષ્પ વિન્યાસ હોય અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા પુષ્પો, આ અક્ષ ઉપર ગોઠવાયેલા પુષ્પો સદંડી હોય તો એને કલગી કહેવાય. રાય અને મૂળાની અંદર આ પ્રકારનો પુષ્પ વિન્યાસ, જો આ પુષ્પ વિન્યાસ આ કલગી પ્રકારનો છે. જો પુષ્પમાં આવી દંડ છે, આ દંડ જેવી રચનાઓ જોવા મળે છે, સદંડી પુષ્પો છે. અને નીચેના પુષ્પો સૌથી પહેલા, ત્યાર પછી ક્રમશઃ ઉપર તરફ પુષ્પો ખીલતા જાય, અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો ગોઠવાયેલા, કલગી. ત્યાર પછી સંયુક્ત કલગી. સંયુક્ત કલગી પુષ્પ વિન્યાસ જો કોને કહેવાય? હવે સમજો, આને કલગીકાનો કલગી પણ કહેવામાં આવે છે. કલગી અહીંયા જુઓ, આ પુષ્પ વિન્યાસ અક્ષ, એની પાર્શ્વ કલિકામાંથી પાછો એક પુષ્પ વિન્યાસ અક્ષ સર્જાય. આ પુષ્પ વિન્યાસ અક્ષ સર્જાણો અને એના ઉપર સદંડી પુષ્પો ગોઠવાયેલા હોય. એવી જ રીતે અહીંથી બીજો અક્ષ સર્જાય અને એના ઉપર સદંડી પુષ્પ ગોઠવાયેલા હોય. તેની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાતી નથી, ક્રમશઃ આમ આગળ, એટલે એક મોટો સમૂહ બને, તો આને સંયુક્ત કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય. ત્યાર પછી સૂકી. સૂકી પુષ્પ વિન્યાસની આપણે વાત કરીએ તો એમાં પુષ્પ વિન્યાસ અક્ષ, હવે આ અક્ષ છે, જો છે અપરિમિત પ્રકારનો, અગ્રકલિકા ક્યારેય પુષ્પોમાં ફેરવાતી નથી, પણ ફેર એટલો છે કે અહીંયા સદંડી પુષ્પો હતા ને અહીંયા અદંડી છે, એટલે અદંડી પુષ્પો પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર સીધા જ પુષ્પો ગોઠવાયેલા છે, અને એટલે એને સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય છે. ઉદાહરણ તરીકે એકેરેન્થસ અંધેડી, આ અંધેડીનો પુષ્પ વિન્યાસ છે, વચ્ચે પુષ્પ વિન્યાસ અક્ષ છે ને એમાં આ બધા અદંડી પુષ્પો છે. એટલે અને આવી જ રીતે આનો પાછો એક પ્રકાર પાડી શકીએ, સૂકીકાનો સૂકી અથવા તો સંયુક્ત સૂકી. સંયુક્ત સૂકીની આપણે જો વાત કરીએ તો સંયુક્ત સૂકીની અંદર આ પુષ્પ વિન્યાસ અક્ષ, એની પાર્શ્વ કલિકામાંથી પુષ્પ વિન્યાસ અક્ષ સર્જાય. હા, એની અગ્રકલિકા છે ક્યારેય પુષ્પમાં ફેરવાતી નથી, એની અગ્રકલિકા ક્યારેય પુષ્પમાં ફેરવાતી નથી, પરંતુ તેની બાજુ અદંડી પુષ્પો ગોઠવાયેલા હોય. એવી જ રીતે આના પછી અહીંયાથી આગળની અને એના ઉપર અદંડી પુષ્પ ગોઠવાયેલા હોય, તો આવા પ્રકારના પુષ્પ વિન્યાસને સંયુક્ત સૂકી પુષ્પ વિન્યાસ કહેવાય. અહીંયા અદંડી પુષ્પ ગોઠવાયેલા છે, એવી જ રીતે આગળ, એટલે ફેર આના કરતા શું, પણ આમાં સદંડી છે ને આમાં અદંડી પુષ્પો છે. બસ સૂકી અને કલગીમાં આ મુખ્ય તફાવત છે, પણ સૂકીમાં પાછા બીજા ઘણા બધા પ્રકાર. એક સામાન્ય સૂકી, જે પુષ્પ વિન્યાસ અક્ષ છે એ અગ્રકલિકા ક્યારેય પુષ્પમાં નથી ફેરાતી, પાર્શ્વ કલિકાઓમાંથી પુષ્પો અદંડી સર્જાય તો એ સૂકી છે. સૂકીકાનો સૂકી અથવા સંયુક્ત સૂકીની અંદર પુષ્પ વિન્યાસ અક્ષ ક્રમશઃ પણ એની પાર્શ્વ કલિકાઓમાંથી અક્ષ સર્જાય, એની અગ્રકલિકા પુષ્પમાં ન ફેરવાય અને તેના ઉપર અદંડી પુષ્પ આવેલા હોય.
અને એના ઉદાહરણ છે ઘાસ કુળની વનસ્પતિઓમાં અને એટલે કુળ ગ્રામીની અથવા પોએસી. ત્યાર પછી અપરિમિતનો એક બીજો પ્રકાર જોઈએ આપણે, નીલમસુકી. હવે નીલમસુકી પ્રકારનો પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસ અક્ષ છે આમ ટટ્ટાર નથી રહેતો, થોડો ઢીલો હોય, નીચે તરફ લટકતો છે અને એના ઉપર અદંડી પુષ્પો આવી રીતે ગોઠવાયેલા. જો અદંડી પુષ્પ, પુષ્પ વિન્યાસ અક્ષ છે એ પુષ્પ વિન્યાસ અક્ષ આમ લટકતો છે. આ પુષ્પ વિન્યાસ અક્ષ છે એ લટકતો છે અને એના ઉપર અદંડી પુષ્પો આવેલા છે એટલે એને નીલમસુકી કહેવામાં આવે. એનું ઉદાહરણ છે શેતુર. શેતુર છે નીલમસુકી પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. ભોજપત્ર, ઓક વગેરે નીલમસુકી પ્રકારના પુષ્પ વિન્યાસ. માનસલસુકી, જેનો પુષ્પ વિન્યાસ અક્ષ છે એ પુષ્પ વિન્યાસ અક્ષ એ ખૂબ જ જાડો અને માનસલ હોય છે. જો આ પુષ્પ વિન્યાસ અક્ષ જાડો અને માનસલ હોય અને તેના ઉપર અદંડી પુષ્પો આવેલા છે અને એમાં સૌથી નીચે તરફ માદા પુષ્પો આવેલા હોય. તમે સમજો, નીચે તરફ માદા પુષ્પો અદંડી પુષ્પો આવેલા છે અને ઉપર તરફ અહીંયા નર પુષ્પો આવેલા હોય અને વચ્ચેના ભાગમાં વંધ્ય પુષ્પો આવેલા હોય. અહીંયા વંધ્ય પુષ્પો છે, સમજાણું? આ પ્રકારે પુષ્પો આવેલા અને પુષ્પ વિન્યાસ અક્ષ છે એ ખૂબ જ માનસલ બને છે, દળદાર હોય અને એટલે એને માનસલ સૂકી કહેવામાં આવે. પણ જો બધા જ પુષ્પો અદંડી છે, સમજ્યા તમે? એટલે આવી રીતે માનસલ સૂકી પુષ્પ વિન્યાસ, સામાન્ય રીતે પુષ્પ વિન્યાસ અક્ષ એકદમ માનસલ છે અને જાડો હોય છે અને તેમાં અદંડી પુષ્પો, નીચે તરફ માદા પુષ્પો, ઉપર તરફ નર પુષ્પો અને વચ્ચે વંધ્ય પુષ્પો આવેલા હોય અને એને એક નિપત્ર દ્વારા એ આવૃત, આખા પુષ્પ વિન્યાસ અક્ષ શ્વેત નિપત્ર દ્વારા ઘેરાયેલું હોય. અળવીની અંદર આવા પ્રકારનો માનસલ સૂકી પુષ્પ વિન્યાસ જોવા મળે. પછી મકાઈમાં જે ડોડો છે એ પણ એક પ્રકારનો માનસલ સૂકી પુષ્પ વિન્યાસ જ છે. મકાઈમાં જે ડોડો છે માનસલ સૂકી પુષ્પ વિન્યાસ જ છે. પછી એરોઇડ, પામ, આ બધા માનસલ સૂકી. હવે આ જુઓ અળવીની અંદર એક મોટું નિપત્ર જે આખા પુષ્પ વિન્યાસ અક્ષને ઘેરીને ગોઠવાયેલું છે અને એકદમ દળદાર માનસલ સૂકી પુષ્પ વિન્યાસ છે. આ ડોડાની વાત કરીએ, ડોડો પણ માનસલ સૂકી છે. હવે એની અંદર આ એની ઉપર આવેલા પત્ર છે, પર્ણો દ્વારા આવૃત છે. હવે જો એની અંદર જે પુષ્પ વિન્યાસ અક્ષ છે એ પર્ણો દ્વારા આવૃત છે, પણ એમાંથી દરેક પુષ્પમાંથી નીકળતી પરાગ નલિકા આવેલી. એટલે દોડામાં બાર તરફ આપણને મૂછ જેવો ભાગ દેખાય બ્લેક કલરનો, એ પરાગ વાહિની છે. દરેક પુષ્પમાંથી લંબાયેલી પરાગ વાહિની છે અને એનું ફલન થઈને એટલે દરેક પુષ્પની અંદર અથવા તો જે સ્ત્રી કેસરનો ભાગ છે એ સ્ત્રી કેસરના બીજાશયના ભાગમાંથી એક બીજ સર્જાય છે. તો એ પરાગ વાહિનીની રચના છે. ત્યાર પછી આપણે સમશિખ મંજરી પુષ્પ વિન્યાસની વાત કરીએ. સમશિખ મંજરી, હજુ મેં પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા ક્યારેય પુષ્પમાં નથી ફેરવાતી. આમ કલગી જેવું છે, થોડો ફેરફાર છે. હવે અગ્રાભિવર્તી ક્રમમાં પુષ્પો સર્જાય, પણ જે સૌથી પહેલા સર્જાયેલું પુષ્પ છે એનો પુષ્પ દંડ ખૂબ લાંબો હોય, ત્યાર પછી ક્રમશઃ ટૂંકો. આમ જો, એટલે બધા જ પુષ્પો એક સમતલમાં ગોઠવાય. જો સમશિખ મંજરી, અરે સમાન શિખર ઉપર ગોઠવાયેલા છે, બધાની મંજિલ એક છે, એક જગ્યાએ છે. સમશિખ મંજરી એક ગુચ્છ જેવું થાય, પુષ્પ ગુચ્છ જેવી રચના બને. એટલે સમશિખ મંજરી પ્રકારનો પુષ્પ વિન્યાસ એ ચાંદની, એટલે એનું વૈજ્ઞાનિક નામ છે આઇબિસ એમારા. આઇબિસ અમારા અથવા આઇબિસ એમારા, એટલે કેન્ડીટફ પણ એને કહેવામાં આવે. એટલે કેન્ડીટફ અથવા તો એને વૈજ્ઞાનિક નામ તરીકે આઇબિસ એમારા અથવા તો બીજું એનું કોમન નામ છે ચાંદની. આ બધી એક જ વનસ્પતિની વાત કરું. એની અંદર આ પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે. કેપ્સેલામાં પણ સમશિખ મંજરી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે. પણ એનો એક પેટા પ્રકાર લઈ શકીએ આપણે, સંયુક્ત સમશિખ મંજરી. સંયુક્ત સમશિખ મંજરી એટલે તમે વિચારી શકો, હવે સંયુક્ત સમશિખ મંજરીની અંદર હવે આ પુષ્પ વિન્યાસ અક્ષ મુખ્ય, એની પાર્શ્વકલિકામાંથી આ એક બીજો પુષ્પ વિન્યાસ અક્ષ ઉત્પન્ન થાય. એની અગ્રકલિકા ક્યારેય પુષ્પોમાં નથી ફેરવાતી, અહીંથી એક બીજો થાય. હવે આમાંથી પાછા જે પુષ્પો સર્જાય છે એ અહીંયા સુધી લંબાયેલા હોય નદન, આમાંથી અહીંયા સુધી લંબાયેલા હોય. હવે બીજો માનો કે અહીંથી એક અક્ષ લાંબો છે, એનો અગ્રકલિકા ક્યારેય પુષ્પમાં ન ફેરવાય, પણ એમાંથી પાર્શ્વકલિકામાંથી, એટલે તમે જો જટિલ અને ગુચ્છાધાર એકદમ થાય. આવા પ્રકારનો પુષ્પ વિન્યાસ તમારે જોવો હોય અને બહુ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો હોય તો આપણે જે ફ્લાવર કોબી કહીએ છીએ ને, કોલીફ્લાવર, એનું જે ફ્લાવરનો ભાગ જે ખાવામાં વપરાય છે એનો તમે વ્યવસ્થિત રીતે જોજો તો એની અંદર આ પ્રકારનો સંયુક્ત સમશિખ મંજરી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળશે. ત્યાર પછી આપણે જોઈએ છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ.
છત્રક પણ અપરિમિત આ બધા જ અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસની વાત કરીએ. છત્રકની અંદર શું થાય છે? પુષ્પ વિન્યાસ અક્ષ જેની ગાંઠના અંતરગાંઠો વાળો ભાગ છે, પુષ્પ વિન્યાસ અક્ષ એકદમ સંકુચિત થઈ જાય છે. અને પુષ્પ વિન્યાસ અક્ષ એકદમ સંકુચિત થઈ જાય. જો આ પુષ્પ વિન્યાસ અક્ષ હોય ને આખો આમ લાંબો, એ આવી રીતે આમ સંકુચિત થઈ જાય. એટલે એની અગ્રકલિકા ક્યાંય પુષ્પમાં નથી ફેરવાતી, પણ આપણે ઓળખી ના શકીએ અગ્રકલિકાનો ભાગ. પણ અગ્રકલિકા વાળો ભાગ અહીંયા એમ ન હોય ને, પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત થઈ જાય અને દરેક પાર્શ્વીય ભાગમાંથી અહીંયા પુષ્પ સર્જાય છે. છત્રીના સળિયાની માફક પુષ્પોની ગોઠવણી હોય એટલે છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. સંયુક્ત છત્રક, તો એમાં પણ પાછું આવી જ રીતે જોવા મળે. આ છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. આ પુષ્પ વિન્યાસ અક્ષ અહીંયા સંકુચિત થઈ ગયો અને એમાંથી પુષ્પો છે એ સર્જાય છે છત્રીની માફક. ડુંગળીમાં ને એમાં છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે, જો બ્રાહ્મી, ડુંગળી વગેરે. પછી સંયુક્ત છત્રકની વાત કરીએ તો આ પુષ્પ વિન્યાસ અક્ષ, આ સંકુચિત ભાગ, આમાંથી પાછી એક અક્ષ સર્જાય અને આ અક્ષના અગ્ર છેડે છે ત્યાંથી પાછા આવી રીતે પુષ્પો સર્જાય. પછી અહીંયાથી પાછું આમ અક્ષ સર્જાય, એનો ભાગ અગ્રભાગ સંકુચિત થઈને ત્યાંથી પાછા આવા છત્રાકાર પુષ્પો સર્જાય. એવી જ રીતે અહીંયા આ સંયુક્ત છત્રક, આ સંયુક્ત છત્રકની અંદર આ પ્રકારે પુષ્પ વિન્યાસ જોવા મળેલ્યો. કોથમીર, વરિયાળી એ બધા એમાં સંયુક્ત છત્રક હોય. જીરું એમાં સંયુક્ત છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય. સમજાય તમને? ત્યાર પછી સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ. સ્તબક, હવે સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર જો અપરિમિત શીર્ષ ધરાવતો પુષ્પ વિન્યાસ કહી શકાય, એકદમ આધુનિક પ્રકારનો પુષ્પ વિન્યાસ. અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ એકદમ આમ ભેગો થાય અને ચપટી પુષ્પાધારની રચના કરે. પુષ્પ વિન્યાસ અક્ષ જે લાંબો હતો એ પુષ્પ વિન્યાસ અક્ષ આવી રીતે પુષ્પાધારની રચના કરે. પુષ્પાધાર રકાબી જેવું અંતરગોળ અથવા બહિર્ગોળ આવો પુષ્પાધાર સર્જાય છે. આ પુષ્પાધાર સર્જાય અને આ પુષ્પાધાર ઉપર ક્રમિક રીતે પુષ્પો ગોઠવાયેલા હોય અને એમાં બહારની તરફ આવા રે પુષ્પ ગોઠવાયેલા હોય અને અંદર તરફ આવા બિંબ પુષ્પકો આવેલા હોય, અંદર બિંબ પુષ્પકો ગોઠવાયેલા. અને આવા પ્રકારના પુષ્પ વિન્યાસને સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. હવે સ્તબક પુષ્પ વિન્યાસની જો આપણે વાત કરીએ તો આખો પુષ્પ વિન્યાસ સૂર્યમુખીનું પુષ્પ છે એ સ્તબક પ્રકારનું પુષ્પ વિન્યાસ છે. એનો બેઝ છે એ પુષ્પાધાર છે, એના ઉપર કિરણ, આ કિનારી પર ગોઠવાયેલા આ કિરણ પુષ્પકો છે, રે ફ્લોરેટ કિરણ પુષ્પક, અને અંદર તરફ ગોઠવાયેલા છે એ બિંબ પુષ્પકો છે. બહુ મોટી સંખ્યામાં પુષ્પો ભેગા થાય જેને આપણે એક જ પુષ્પ, એ યાર એક પુષ્પ નથી, એક ફૂલ નથી, આખો પુષ્પ વિન્યાસ છે, પુષ્પોનો સમૂહ છે એ સ્તબક પુષ્પ વિન્યાસ, જેને આપણે એક પુષ્પ સમજીએ છીએ. હવે આ કિરણ પુષ્પક છે, કિનારીના ભાગમાં જે એને જીહવા આકાર, યાદ આવે પુષ્પનો મેં આકારવાળી વાત કરી હતી ત્યારે વાત કરી હતી. અને આ બિંબ પુષ્પકો છે વચ્ચે છે. બિંબ પુષ્પકોની અંદર આ તમે આખી રચના જો, આ બિંબ પુષ્પકની અંદર અહીંયા પૂ કેસરો છે, અંદર આ સ્ત્રી કેસર અને એનું પરાગાસન છે. આ બધા બિંબ પુષ્પકો છે. અને આ જે બિંબ પુષ્પકો છે એકલિંગી કે દ્વિલિંગી અને વંધ્ય પ્રકારના હોઈ શકે છે. અતિ આધુનિક પ્રકાર છે કારણ કે બધા પુષ્પો એક જ સમયે પરાગનયન કરે છે, એક સાથે પરાગનયન બધા પુષ્પોમાં થાય અને તેથી પરાગનયનમાં ચોક્કસતા આવે છે. અને ઉદાહરણ આપણને કીધું છે સૂર્યમુખીનું કુળ એટલે કમ્પોઝિટી અથવા તો એસ્ટ્રેસી કુળ, સૂર્યમુખી, જેનિયા, ગલગોટા વગેરે આ પ્રકારનો પુષ્પ વિન્યાસ ધરાવે છે. ત્યાર પછી પરિમિત પુષ્પ વિન્યાસની આપણે વાત કરીએ. પરિમિત પુષ્પ વિન્યાસ જેની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય છે, નથી નહીં. એટલે પરિમિત પુષ્પ વિન્યાસ આપણે એને કહીશું કે જેની અગ્રકલિકા, તમે સમજો આ પુષ્પ વિન્યાસ અક્ષ છે અને આ એની અગ્રકલિકા છે, તો અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરિત થાય તો એ પરિમિત છે. હા, પરિમિત પુષ્પ વિન્યાસના પાછા પ્રકાર એકાકી પરિમિત. હવે એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ તમે કોને કહેશો કે જ્યારે પુષ્પની આ કોઈ પુષ્પ અક્ષ છે, અક્ષની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય અને આખી શાખા પર એક જ પુષ્પ સર્જાય તો એ પરિમિત, અને એમાં એકાકી પરિમિત છે. એકાકી એમ નહીં, એકાકી આખી શાખા ઉપર એક જ પુષ્પ છે અને એની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ ગઈ એટલે એને આપણે એકાકી પરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. ત્યાર પછી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ. હવે વાતને સમજો, એક શાખી પરિમિત કોને કહેશો તમે? એક શાખી પરિમિત. હવે જુઓ આ પુષ્પ વિન્યાસ અક્ષ અથવા તો મુખ્ય શાખા છે, આ એની અગ્રકલિકા છે, અહીંયા પુષ્પમાં રૂપાંતરિત થાય છે એટલે પરિમિત થયું.
હવે એની બે બાજુએ અહીંયા કક્ષ કલિકાઓ છે. જો આ બે બાજુની કક્ષ કલિકાઓમાંથી માત્ર એક જ બાજુની, કોઈ પણ એક બાજુની, ડાબી અથવા જમણી, કોઈ એક બાજુની કક્ષ કલિકામાંથી નવી શાખાનો વિકાસ થાય અને તેની અગ્ર કલિકા એ પુષ્પમાં ફેરવાય તો એક શાખી અગ્ર પુષ્પની જે સામાન્ય રીતે વનસ્પતિની જે મુખ્ય શાખા હતી એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય ત્યારે એની કોઈ પણ એક બાજુની પાર્શ્વ કલિકામાંથી નવી શાખા નિર્માણ પામે, એ શાખાની અગ્ર કલિકા પાછી પુષ્પમાં ફેરવાઈ જાય તો એને એક શાખી પરિમિત કહેવાય. હવે વાત પાછી અહીંથી આવું થશે, અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય. હવે આની બેમાંથી એક બાજુની પાર્શ્વ કલિકાઓ, આની બેમાંથી એક બાજુની પાર્શ્વ કલિકાઓ, આ અથવા આમાંથી એક બાજુની પાર્શ્વ કલિકા આગળ વૃદ્ધિ પામી, એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય. આમ ક્રમશઃ પ્રક્રિયા ચાલુ રહે. જો એક જ બાજુની આવી રીતે કક્ષ કલિકામાંથી પાર્શ્વ શાખા સર્જાય અને એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાતી હોય તો એ એક શાખી પરિમિત છે. હવે એક શાખી પરિમિતના પાછા પ્રકાર પાડી શકીએ. એક તો વિકાસી પરિમિત, એક બાજુની અને હંમેશા ડાબી તો ડાબી અથવા જમણી તો જમણી. અહીંયા જો દરેક વખત જમણી બાજુ પાછી આની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાઈ ગઈ. હવે આની પાછી આ કક્ષ કલિકા અને એની ફરી જમણી બાજુની કક્ષ કલિકામાંથી નવી શાખા સર્જાણી, એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાણી. આની પાછી પાર્શ્વ કલિકાઓમાંથી ફરી આ બાજુની કલિકામાંથી નવી શાખા સર્જાણી, એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાણી. આમ સતત જમણી બાજુની નવી શાખા સર્જાતી જાય અને એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાતી જાય તો એ એક તો વિકાસી છે. જો મુખ્ય અક્ષની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાઈ ગઈ, બે બાજુ કક્ષ કલિકા હોય પણ એક બાજુ જમણી બાજુની એક જ બાજુની કક્ષ કલિકામાંથી નવી શાખાની અગ્ર કલિકા પાછી પુષ્પમાં, ત્યાંથી ફરીથી પાછી એની એક બાજુની કક્ષ કલિકામાંથી પાર્શ્વ શાખા સર્જાણી, એની અગ્ર કલિકા પુષ્પમાં. આમ ક્રમશઃ એક જ તરફ વૃદ્ધિ થતી જાય તો આને એક શાખીનો એક પ્રકાર કહી શકીએ. કયો કહેશો? એક તો વિકાસી પરિમિત. આ હેલિયોટ્રોપિઝમની અંદર, ડ્રોસેરાની અંદર એક તો વિકાસી પ્રકારે એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળે. અને આ તમને કેવું દેખાય? હું તમને એમ કહું, અહીંથી આ છેડો પકડો અને આનો છેડો પકડો અને આમ ખેંચો, આને બેયને આમ કરીને આમ ટાઈટ કરીને ખેંચો તો આ કેવું થઈ જશે? જો તમને આવું દેખાશે. એટલે આ બધામાં અહીંયા પુષ્પ છે, બધા પુષ્પ એક બાજુ જ દેખાત ને, અને અહીંયા પુષ્પો, એટલે આપણને આવું દેખાશે. જો આ પુષ્પો બધા એક જ તરફ દેખાશે. આ ખરેખર આમ વળાંક તમે ક્યાંય એવું જોયું પુષ્પ આમ ડાળી આખી વાંકી વળી ગઈ હોય? નહીં, પણ આ ખરેખર આમ તમે બેયને આમ ટટ્ટાર ખેંચીને રાખો તો કેવું દેખાય? તો આમ એક જ તરફ પુષ્પો સગાય ને આમ પુષ્પો દેખાશે એક તરફ. આ એક શાખી પરિમિત અને એક શાખીમાં એક તો વિકાસી પરિમિતની વાત કરી છે. વાતને ક્લિયરલી સમજો તમે. આ બે છેડા ખેંચી એટલે કેમ થઈ જાય? તો એક તરફ બધા પુષ્પ દેખાય આપણને. આ સૌથી મોટું પુષ્પ, એનાથી નાનું એનાથી, જો આ એક તો વિકાસી. એનો બીજો પ્રકાર ઉભયતો વિકાસી પરિમિત પુષ્પ વિન્યાસ. હવે ઉભયતો વિકાસી પરિમિત પુષ્પ વિન્યાસની આપણે વાત કરીએ તો જો સમજો, શાખા છે એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય, એની કોઈ એક જ બાજુની પાર્શ્વ કલિકા, આ વખતે જમણી બાજુની પાર્શ્વ કલિકા નવી શાખામાં પરિણમી, એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય. પણ હવે એ જમણી શાખાની પાર્શ્વ કલિકામાંથી એક પાર્શ્વ કલિકા, ડાબી પાર્શ્વ કલિકા વૃદ્ધિ પામી, એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાણી. હવે જો ડાબી શાખા વિકાસ પામી, એની જમણી પાર્શ્વ કલિકા, એટલે એક વખત જમણી બાજુની પાર્શ્વ કલિકામાંથી નવી શાખા સર્જાય, એક વખત ડાબી બાજુની પાર્શ્વ કલિકામાંથી નવી, અને દરેક વખતે અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય છે. અને ઉભયતો વિકાસી, બે બાજુ ક્રમશઃ વિકાસ થાય, ડાબી અને જમણી, ડાબી અને જમણી. આમ હા, બેમાંથી શાખા એક જ સર્જાય છે, પણ એક વખત જમણી બાજુમાંથી ને એક વખત ડાબી બાજુમાંથી શાખા સર્જાઈને એ પુષ્પોમાં ફેરવાય. આમ ડાબી અને જમણી બંને બાજુ ક્રમશઃ નવી શાખા સર્જાઈને પુષ્પોમાં ફેરવાય તો એને ઉભયતો વિકાસી કહેવાય. આ ઉભયતો વિકાસીના પુષ્પને આપણે જોઈએ તો બિગોનિયાનામાં ને એમાં તમને જોવા મળે તો આપણને એનું આવા પ્રકારે દેખાય. આમ કે આપણને બે ભેગા દેખાય, એક વખત આ બાજુ, એક વખત આ બાજુ, એક વખત આ બાજુ, એક વખત આ બાજુ, એટલે આવી રીતે પુષ્પ સર્જાયેલા જોવા મળે. સમજાણું? એટલે પરિમિત પુષ્પ વિન્યાસનો એક પ્રકાર એકાકી પરિમિત, એનો બીજો પ્રકાર એક શાખી પરિમિત, એક શાખીના પાછા પેટા પ્રકાર એક તો વિકાસી પરિમિત. એક તો વિકાસી પરિમિતમાં એક જ પાર્શ્વ, એક બાજુની પાર્શ્વ શાખા વિકાસ પામે છે
જો એ ક્રમશઃ ડાબી શાખા વિકાસ પામીને એની જ અગ્રકલિકા પુષ્પમાં ફેરવાતી હોય, દરેક વખતે ડાબી શાખાની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય તો એક તો વિકાસી, અને જો એક બાજુની પાર્શ્વ શાખાઓ વિકાસ પામતી હોય પણ એક વખત ડાબી અને એક વખત જમણી એમ વિકાસ પામતી હોય તો ઉભયતો વિકાસી. એક તો વિકાસીના ઉદાહરણમાં હેલિયોટ્રોપિઝમ અને ડ્રોસેરા, ઉભયતો વિકાસીના ઉદાહરણમાં બિગોનિયા. ત્યાર પછી દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ. દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ તમે કોને કહેશો? હવે દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસની જો આપણે વાત કરીએ તો હવે એમાં આ મુખ્ય અક્ષ છે એની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય ત્યારે એની નીચે આવેલી બંને બાજુની પાર્શ્વ કલિકાઓમાંથી નવી શાખા સર્જાય. આ બંને પાર્શ્વીય શાખાઓ છે એની અગ્રકલિકા ફરી પુષ્પમાં ફેરવાય અને તેની બે બાજુની પાર્શ્વ કલિકાઓ પુષ્પમાં ફેરવાય. આમ ક્રમશઃ ચાલે તો એને દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. ઉદાહરણ તરીકે બોગનવેલ, જાસ્મિન, ટીક વગેરે આ દ્વિશાખી પરિમિત પુષ્પ વિન્યાસનો પ્રકાર છે. ત્યાર પછી બહુશાખીય પરિમિત. હવે તમે સમજી શકો એવી વાત છે. બહુશાખીય અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય અને એની બધી બાજુની કક્ષ કલિકાઓમાંથી નવી શાખાઓ સર્જાય અને દરેક નવી શાખાની એની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય ફરી પાછી બધી બાજુની પાર્શ્વ કલિકાઓમાંથી નવી શાખાઓ સર્જાય અને એને અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય તો એ બહુશાખી પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય. એસ્કેલેપિયાસ એટલે આંકડો લાલ કરે આના પુષ્પ જોજો તમે ક્યારેક એના પુષ્પ વિન્યાસને તો તમને આવા પ્રકારે જોવા મળશે. ત્યાર પછી વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ એટલે અહીંયા અપરિમિત અને પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસ આપણે જોઈએ. અને પરિમિતના આપણે કુલ કેટલા પ્રકાર જોઈએ? 4 પ્રકાર જોઈએ. એકાકી, પછી એક શાખી, દ્વિશાખી અને બહુશાખી. હા, એમાં એક શાખીના પેટા 2 પ્રકાર આપણે જોયા, એક તો વિકાસી અને ઉભયતો વિકાસી. હવે વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ પરિમિત કે અપરિમિત સિવાયના જે વિશિષ્ટ પ્રકારના છે જેને તમે અપરિમિત સંપૂર્ણપણે નથી કહી શકતા અને સંપૂર્ણ પરિમિત નથી કહી શકતા એવા પ્રકારના પુષ્પ વિન્યાસ. તો એમાં કટોરિયા પુષ્પ વિન્યાસની વાત કરી છે. જોજો બહુ અગત્યની વાત છે. આ કટોરિયા પુષ્પ વિન્યાસની અંદર ની ચક્ર અથવા ની પત્રો ભેગા થઈને કપ જેવી રચના બને એટલે એને કટોરિયા કીધું છે. અને કપ જેવી રચનામાં મધુગ્રંથિ અથવા એવા દ્રવ્યો આવેલા હોય છે. જો આ ની ચક્ર અથવા ની પત્રો ભેગા થયા આ જે ભાગ છે એ ની પત્રો દ્વારા બનતી રચનાઓ છે અને એની અંદર આવી મધુગ્રંથિ જેવી રચનાઓ આવેલી છે. અને એની અંદર જે પુષ્પો આવેલા છે બહુ મહત્વના છે. એ પુષ્પની અંદર આવશ્યક ચક્રની અંદર માત્ર એક જ ચક્ર છે. પુષ્પની અંદર 4 ચક્રો છે તમને ખબર, દલ ચક્ર, વજ્ર ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર. માનો કે આની અંદર પુષ્પ છે, જો નર પુષ્પ હોય તો માત્ર પુકેસર છે, આ સિવાય કાંઈ નથી. એટલે એનું નર પુષ્પ કેવું? તો બસ આ નર પુષ્પ. આમાં દલપત્ર, વજ્રપત્ર, સ્ત્રીકેસર ચક્ર છે જ નહીં. અને જો માદા પુષ્પ હોય તો માદા પુષ્પની અંદર માત્ર આટલી જ રચના છે, બસ સ્ત્રીકેસર. આ એનું માદા પુષ્પ છે. આમાં પણ દલપત્ર, વજ્રપત્ર કંઈ છે જ નહીં. એટલે આને જેને આપણે માત્ર પુકેસર સમજીએ છીએ એ આખા પુષ્પ વિન્યાસનું આખું પુષ્પ છે. આને આપણે માત્ર સ્ત્રીકેસર સમજતા હોય તો એ આખા પુષ્પ વિન્યાસનું માત્ર ખરેખર આખું પુષ્પ છે, માત્ર સ્ત્રીકેસર નથી. એ આખું પુષ્પ છે, માદા પુષ્પ છે. આ નર પુષ્પ છે. એટલે આમાં આપણને એક એક પુકેસર જેવો ભાગ દેખાય ને એક એક પુષ્પ છે. અને આમાં આપણને જે પાંખડી જેવો ભાગ દેખાય છે ને એ ખરેખર નિપત્ર અથવા નિચક્રના ઘટકો છે. સમજાય છે વસ્તુ? એટલે આખું એક પુષ્પ જેવું દેખાય, વાસ્તવમાં એ પુષ્પ વિન્યાસ છે. એના એક એક પુષ્પ જે આપણને પુકેસર જેવા દેખાય છે વાસ્તવમાં એક લિંગી પુષ્પ છે. આ નર પુષ્પો છે, આ દેખાય માદા પુષ્પ છે અને આ નિચક્ર છે. અને એટલે એને વિશિષ્ટ પ્રકારનો પુષ્પ વિન્યાસ કીધો છે. જુઓ આ બધા નિપત્રોના રૂપાંતરિત ભાગ, આ બધી મધુગ્રંથિઓ છે, એમાં મધુરસો. પછી એમાંથી અહીંયા તમે જોશો તો આ પુકેસર છે અને આ એક સ્ત્રીકેસર છે. સ્ત્રીકેસરમાં એટલે ખરેખર માદા પુષ્પ છે. આ માદા પુષ્પનો ભાગ આ પુષ્પદંડ છે એ લંબાઈને અહીંયા હોય અને અહીંયા આ બીજાશય છે. જો આ બીજાશય છે અને પરાગવાહિની ટૂંકી છે અને અહીંયા પરાગાસન છે. અથવા જો આ બીજાશય એમાંથી લંબાયેલી પરાગવાહિની અને આ પરાગાસન અને બાકીના વચ્ચે વચ્ચે દેખાય એ બધા નર પુષ્પો છે. આ માદા પુષ્પ. પુકેસર જેવું દેખાય નર પુષ્પ અને સ્ત્રીકેસર જેવો દેખાય માદા પુષ્પ. આમ પુષ્પોના સમૂહથી બનતો પુષ્પ વિન્યાસ પણ આપણને બહારથી જોતા દેખાય માત્ર પુષ્પ જેવી રચના. ક્લિયરલી? એટલે આ વિશિષ્ટ પ્રકારનો પુષ્પ વિન્યાસ કટોરિયા પુષ્પ વિન્યાસ અથવા સાયથિયમ કહેવામાં આવે, જે યુફોર્બિયા પ્રકારની વનસ્પતિ પોઇન્સેન્ટિયા અને પેડિલેન્થસમાં જોવા મળે. અહીંયા વાત કરી છે જો આપણને માદા અને નર પુષ્પોનું પ્રમાણ એક માદા પુષ્પ છે અને ઘણા બધા નર પુષ્પો છે. પછી ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ. ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસમાં વાતને સમજો.
આમ પુષ્પ વિન્યાસ અક્ષ છે, એની બે બાજુ સામસામે પર્ણ હોય. હું માનો કે આમ ઊભો દોરું પુષ્પ વિન્યાસ અક્ષ, અને અહીંયાથી આમ પર્ણ છે ને આમ પર્ણ છે. આ બે પર્ણની કક્ષ કલિકામાંથી આ એક બીજા અક્ષ સર્જાય છે. આ બે પર્ણની કક્ષ કલિકાઓમાંથી અક્ષ સર્જાય. આ અક્ષની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય, એટલે એને આડું ચિત્ર છેદ લઈને તમને દર્શાવ્યું. આ પુષ્પ વિન્યાસ અક્ષ, સામસામે જે પર્ણો તેની કક્ષમાંથી સર્જાતો અક્ષ, અક્ષની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાની, એટલે એ દ્રષ્ટિએ પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ થયો. અહીંયા અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાઈ ગયા પછી બે બાજુની પાર્શ્વ કલિકાઓમાંથી ફરી પાછી નવી શાખા સર્જાય. જો અહીંથી આમ આવ્યું, અહીંથી આમ ગયું, અને એ બેની અગ્ર કલિકા પુષ્પમાં, એટલે તમે જો આ દ્વિશાખી પરિમિત થયો. અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાની, બે પાર્શ્વ કલિકામાંથી નવી શાખા, નવી શાખાની અગ્ર કલિકાઓ પુષ્પમાં. હવે પછી દ્વિશાખી પછી એક શાખીમાં કન્વર્ટ થાય. હવે પછી એક બાજુની જ કક્ષ કલિકા, જો અહીંથી એક બાજુની કક્ષ કલિકામાંથી નવી શાખા અને એની અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાની, ઉભયતો વિકાસ. અને અહીંયા પાછી એક વખત જમણી ને એક વખત ડાબી બાજુની નવી શાખા, આની અગ્ર કલિકા. આને વર્ટિસિલાસ્ટર અથવા ભ્રમિરૂપ પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. બહુ ક્લિયરલી આ કોમ્પ્લિકેટેડ છે એટલે તો વિશિષ્ટ પ્રકારના કીધા છે. ફરી એકવાર ફટાફટ કહી દઉં છું. પુષ્પ વિન્યાસ અક્ષની બંને પાર્શ્વ બાજુએ પર્ણો, એની કક્ષમાંથી બે બાજુથી નવી બે શાખાઓ સર્જાય. બે શાખાની અગ્રકલિકા પુષ્પમાં, પાર્શ્વ બાજુએથી નવી શાખાઓ, નવી શાખાઓની અગ્રકલિકા પુષ્પ, એટલે દ્વિશાખી પરિમિત. હવે દ્વિશાખી પરિમિત થયા પછી અહીંથી એક શાખી પરિમિત ઉભયતો વિકાસી પ્રકારનો પુષ્પ વિન્યાસ સર્જાય. આમ વર્ટિસિલાસ્ટર અથવા ભ્રમિરૂપ પેલું પુષ્પ, પછી આ બે બીજા, પછી ત્રીજા, ચોથા, આમ પુષ્પો સર્જાય છે. કઈ વનસ્પતિમાં જોવા મળે? લેબિએટી, લેમિએસી કુળ, સાલ્વિયા, ઓસિમમ, તુલસીમાં માંજર આપણે ખાઈ ને આ પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. ધ્યાનથી જોજો, આપણને દેખાય બે બાજુ એક એક પુષ્પ જેવી રચના, પણ એને ખોલીને ઝીણવટપૂર્વક જોજો તો ખ્યાલ આવશે. આવી રીતેની ગોઠવણ એમાં ક્લિયર નહીં થાય, પણ ઉદ્ભવની દ્રષ્ટિ આમ હોય, અને એટલે તો એને ભ્રમિરૂપ પુષ્પ વિન્યાસ કહેવામાં આવે, વર્ટિસિલાસ્ટર કહેવામાં આવે છે. ત્યાર પછી ઉદુંબર. અહીંયા આખો પુષ્પ વિન્યાસ અક્ષ એક માનસલ અને કપ આકારનો બની જાય છે. જો આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, એ અક્ષ આવી રીતે ગોઠવાઈ જશે. આવ આ ધીમે 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 આ ભાગ આમ લંબાઈ આમ થઈ જશે, આ ભાગ આમ થઈ જશે. આવો કપ, આ પુષ્પ વિન્યાસ અક્ષ. આ પુષ્પ વિન્યાસ અક્ષ, જો આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, જો આ ભાગ બધો અહીંથી આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. આમ આ પુષ્પ વિન્યાસ અક્ષ એક આખો માનસલ અને આમ પેક થઈ જાય છે, ગોળાકાર, અને અંદરની બાજુ એક કપ જેવી આઇથેન્ડિયમ તરીકે આને ઓળખવામાં આવે. અંદર આ પોલાણ જેવી રચનામાં પુષ્પ વિન્યાસ અક્ષ આખો ઘેરાઈ જાય છે. આપણે જેને પેપા કહીએ છીએ, પેપા એ ઉદુંબર પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. હવે આ પુષ્પ વિન્યાસની અંદર ત્રણેય પ્રકારના પુષ્પો આવેલા હોય, પણ મુખ્યત્વે બે તમે જુઓ તો નર પુષ્પો છે એ, અને ઉપર તરફ છિદ્ર હોય, એ છિદ્રવાળા એના નજીકના ભાગમાં નર પુષ્પો હોય, નીચે તરફ માદા પુષ્પો હોય, અને ક્યાંક વંધ્ય પુષ્પો આવેલા. પણ અગત્યની વાત એ છે, ઉદુંબર પ્રકારના પુષ્પ વિન્યાસની અંદર ખાસ કરીને ફાઇકસ એટલે પીપળાની મોટા ભાગની જાતોમાં અંજીર છે, ઉદુંબર પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. એની અંદર માદા પુષ્પની અંદર બે પ્રકારે જોવા મળે. તમે જુઓ, માદા પુષ્પ એક ફળદ્રુપ માદા પુષ્પ અને ગોલ ફ્લિમેર એટલે પિત્ત ફિમેલ ફ્લાવર્સ એટલે કે માદા પુષ્પ, જે ટૂંકી પરાગવાહિની ધરાવતો માદા પુષ્પ અને લાંબી પરાગવાહિની ધરાવતો માદા પુષ્પ. હવે આ ટૂંકી પરાગવાહિની ધરાવતો માદા પુષ્પ, આમાં ખરેખર આ ફલનમાં સંકળાશે નહીં બહુ, એટલા માટે કારણ કે આની અંદર ફલનની પ્રક્રિયા થાય ને, તો જો પેલા નર પુષ્પ ઉપર છિદ્ર, ખાસ કરીને કીડી જેવા પ્રાણીઓની મદદથી આમાં પરાગને આની અંદર કીડી અંદર દાખલ થાય, આમાં જાય ત્યારે આ નર પુષ્પની પરાગરજી લેતું જાય અને આ અંદર તરફ જાય એટલે માદા પુષ્પમાં એ વેરે. હવે એ આ ટૂંકી પરાગવાહિની વાળા ભાગને ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એમાં એ ઈંડા મૂકે છે, એટલે એનું ફલન થતું નથી. પણ લાંબી પરાગવાહિનીમાં તે અંદર ઉતરી શકતા નથી, અને એટલે એને ખાઈ પણ શકતા નથી. એટલે ટૂંકી પરાગવાહિની વાળા પુષ્પ છે ને, એને ઉપરથી ખોરાક તરીકે ઉપયોગ કરીને એમાં કીડીને ઈંડા મૂકે, એટલે એમાં ફલન ન થાય, એમાં પરાગ નલિકાનું અંકુરણ થાય તો બીજા શિશ સુધી પહોંચતું નથી. પણ લાંબી પરાગવાહિનીમાં કીડી ઈંડા મૂકતી નથી, એટલે પરાગ નયન થઈને ત્યાંથી પરાગ નલિકાનું અંકુરણ થઈને અને ફલન થઈ અને અહીંયા બીજ સર્જાઈ શકે છે, ફલિતાંડ બનીને. જ્યારે આ પુષ્પનો ઉપયોગ કીડી એના ઈંડા મૂકવા માટે અને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જ્યારે લાંબી પરાગવાહિની ધરાવતા માદા પુષ્પ છે એ ફળદ્રુપ હોય છે, ફર્ટાઇલ હોય છે, અને એ બીજ નિર્માણની ક્રિયામાં ભાગ લે છે. એટલે આવા પ્રકારના પુષ્પો વિન્યાસને ઉદુંબર પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવામાં આવે. જે વડના, પીપળના પેપા છે એ બધા, અને અંજીર, એટલે જો આની અંદર કેટલા બધા
આ એની પુષ્પો છે. અહીંયા જે છિદ્ર તરફનો ભાગ છે અહીંયા નર પુષ્પો આવેલા હોય, અહીંયા મોટે ભાગે માદા પુષ્પો હોય, વચ્ચે એના ભાગે વંધ્ય પુષ્પો આવે. ત્યાર પછી મિશ્રિત પુષ્પ વિન્યાસ. પરિમિત અને અપરિમિત બે પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે અને મિશ્રિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. એટલે કેટલીક વખત એક જ પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પો અપરિમિત અને પરિમિત એમ બંને પ્રકારે ગોઠવાયેલા છે. અને આવા મિશ્રિત પ્રકારના પુષ્પ વિન્યાસ જોજો, આ મુખ્ય પુષ્પ વિન્યાસ અક્ષ અપરિમિત છે, અગ્રકલિકા પુષ્પમાં નથી, પણ પાર્શ્વકલિકામાંથી સર્જાતી જે અક્ષ છે એ પરિમિત છે. સમજણ? આવું વર્ટિસિલાસ્ટરમાં આપણે જોઈએ, ભ્રમી રૂપમાં જોઈએ એ પ્રકારે આમાં એટલે આ તુલસીમાં એમાં આવું જોવા મળે. આ થાઇરસની અંદર આ પ્રકારનો પુષ્પ વિન્યાસ છે મિશ્રિત. આ ઉપરાંત કેળાની અંદર પણ માનસલ સુકીની અંદર જે આ માનસલ સુકી જે દેખાય આવું આમ જુઓ તો અપરિમિત છે અને પણ એના પાર્શ્વીય ભાગોમાંથી સર્જાય છે. એટલે જે સંયુક્ત માનસલ સુકી ગઈ ને એની અંદર એ મિશ્રિત પ્રકારનો છે. હવે જુઓ આ મુખ્ય અક્ષ છે અગ્રકલિકા પુષ્પમાં નથી ફેરવાતી, પણ પાર્શ્વકલિકામાંથી જે અક્ષ સર્જાય છે બધા એને અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય છે. એટલે એ પણ મિશ્રિત માનસલ સુકી પ્રકારનો પુષ્પ વિન્યાસ છે કેળાનો. સમજાણું? અને આ પણ મિશ્રિત છે, થાઇરસની અંદર જોવા મળે છે. તો આ પ્રકારે કેટલીક વખત મિશ્રિત પુષ્પ વિન્યાસ પણ જોવા મળે. એટલે અપરિમિત પુષ્પ વિન્યાસ, પરિમિત પુષ્પ વિન્યાસ, વિશિષ્ટ પ્રકારના પુષ્પ વિન્યાસ અને મિશ્રિત અપરિમિત અને પરિમિત બે પ્રકાર એક જ અક્ષ પર જોવા મળે. ત્યાર પછી એક સાથે વધારે વાત કરી લઈએ વજ્રચક્રની. પુષ્પ વિન્યાસની વાત અહીંયા પૂરી થઈ. મિત્રો અહીંયા જે આપણે વાત કરી છે પુષ્પ વિન્યાસ, મોટા ભાગના પુષ્પ વિન્યાસ તમારા નીટ માટે જે ઉપયોગી છે એ બધા આવી ગયા છે. હવે માત્ર એક વજ્રચક્રનો ટોપિક વાળો વાત છે, પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે ફળની વાત કરશું, પણ એક વજ્રચક્ર વાળી વાત ફટાફટ કરી નાખો. વજ્રપત્ર મુક્ત અથવા યુક્ત હોય એ આપણે ટેક્સ્ટબુકમાં જોઈ ગયા છે, એટલે મુક્ત વજ્રપત્રી અથવા યુક્ત વજ્રપત્રી. પણ મ્યુસેન્ડા જેવી વનસ્પતિમાં એક વિશિષ્ટ રચના જોવા મળે. એના બધા વજ્રપત્રમાં એક વજ્રપત્ર એડવર્ટાઇઝમેન્ટ ફ્લેગ તરીકે વર્તે, જે કીટકોને આમ જુઓ લીલા કલરના વજ્રપત્ર હતા, એમાંથી એક મોટું અને સફેદ છે, જે કીટકોને આકર્ષે છે, એટ્રેક્ટ કરે છે પરાગ નયન માટે. આને એડવર્ટાઇઝમેન્ટ ફ્લેગ કહેવામાં આવે છે. આવું મ્યુસેન્ડાની અંદર જોવા મળે. પછી ટ્રાપાની અંદર શિંગોડાની એવી વનસ્પતિમાં પર્ણકંટમાં તે રૂપાંતરિત થાય છે. હવે જો આ વજ્રપત્રો છે, આ વજ્રપત્રમાંથી અહીંયા જો સુંડિકા જેવી રચના, કાંટા જેવી રચના થઈ પર્ણકંટ જેવી રચનામાં રૂપાંતરિત થાય છે. આ ઉપરાંત સૂર્યમુખીની અંદર જે વજ્રપત્રો છે નાના નાના રોમમાં વિભાજિત થાય છે. જો આ વજ્રપત્ર તાંતણા જેવી રચનાઓમાં રૂપાંતરિત થઈ. આ સૂર્યમુખીનો બિંબ પુષ્પકના વજ્રપત્ર છે અને એના દલપત્રો છે, અને આ સામાન્ય રીતે એનો સ્ત્રી કેસરવાળો ભાગ છે. તો જેની અંદર આનો ઉપયોગ ખરેખર ક્યાં થાય છે? બીજ પુષ્પ સર્જાઈ ગયું, ફલન થઈ ગયું, ફલન થઈને ફલિતાંડમાંથી બીજ બની ગયું. આ બીજ છે એ ઉડતું ઉડતું દૂર સુધી વિકિરણ પામે અને વનસ્પતિની પોતાની જાતિનો ફેલાવો થાય. એટલે ફળના પ્રકિરણમાં મદદ કરે છે, એનો ફેલાવો કરવા માટે મદદ કરે છે. એટલે આને રોમગુચ્છ પ્રકારનું વજ્રપત્ર કહેવામાં, ઇંગ્લિશમાં એને પેપસ શબ્દ વાપરવામાં, રોમગુચ્છ. આ વજ્રચક્ર રોમગુચ્છમાં રૂપાંતરિત થયું, એટલે ગુચ્છા જેવી રચનામાં જે વિકિરણમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી જો વજ્રપત્ર ખરી ન પડે, લાંબો સમય સુધી જોડાયેલા છે, તેને ચીર લગ્ન યાદ કરો, આપણે વાત કરી ગયા હતા. ટમેટા, મરચા, રીંગણ એમાં ચીર લગ્ન વજ્રપત્ર હોય છે. તો આ વિડીયોમાં મિત્રો અહીંયા સુધી આપણે રાખશું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ રીતે એક્સ્ટ્રા ટોપિકની અંદર ફળની વાત કરશું આપણે.